ગાઈસ, કેમ છો? બધા મજામાં? અમારી મોર્નિંગ ઘરની કંઈક આવી રીતે થાય છે, હું તમને બતાવું. પાછળ સરસ મજાનું એક ખુલ્લું મેદાન છે જ્યાં તમને એવું થાય કે તમે ગામડામાં રહો છો એવું લાગે. અને વરસાદમાં તો જે વ્યૂ થાય ને સરસ થાય. અમારે એમ કહી શકાય કે અહીંયા પાછળ જુઓ તો ગામડું લાગે અને આગળ જોઈએ તો સિટી. હા મુજો ખાઈ ખાઈ શરીર ઓછું વધાર્યું હોત તો આ મજૂરી કરવી પડે ને. તો હું એમ તો કહું છું ઓછું ખાધું હોત તો ઓછી મજૂરી કરવી પડે. હવે કેવું ખાવાનું, ઓછું કે વધારે? એકદમ થોડું, બહુ ના ખવાય. તોય તમે ખાશો બોલો? ના ના, આવી બધી વાત ઉપર દવા ના પીવાય. આટલું બધું દુઃખ કે દવા પીવી પડે છે. ભૂખ લાગી છે મને. તો દાળ ભાત તો બનાયા છે. અહીંયા સરસ મજાની મારી દાળ થાય છે. તો હવે અમે જઈ રહ્યા છીએ શિવરંજની. અમારા ગાડીની લોન પૂરી થઈ ગઈ છે એટલે લોન પૂરી થાય પછી એનઓસી આવે, એનઓસી લેવા જવાનું છે. 4 તો વાગી ગયા છે. ઘરે મોકલતા નહીં એનઓસી, બધા મોકલે છે ને એવું વાળાને તકલીફ છે. મને તો નાની હતી ને ત્યારે ખબર જ નથી શું કે આ બ્રિજ કયો કહેવાય ને કયો નહીં. ગેલેક્સી અંડર બ્રિજ કહેવાય. મારા આંખો બતાવવાની છે આજે પ્રહલાદનગરમાં. બંધ ના રહી જાય તો સારું છે દવાખાનું. 5 વાગે કીધું તો ખરા. 4:30 ના કીધા? 5 વાગે એમ કે 4 વાગ્યા સુધી આવી જતો, પણ જેવું આમાં કામ પતાવે બેંકનું હા તરત જતા રહીશું પ્રહલાદનગર. તમારા આંખો લાલ થઈ ગઈ છે. આ બહુ ડ્રાય થઈ જાય છે. ફટોફટ પહોંચવાનું છે. 3 તો વાગ્યા, 3:30 તો થવાય. આ ગાડી રહી જેના કાચ જ નહીં, સાઈડમાં એક કાચ જ નહીં અને ગાડી ચલાવે છે. જોરદાર કહેવાય ને. આ તો પાછળથી કોણ આવે કશું જોવાનું જ નહીં, અથડાઈ જ જવાનું ડાયરેક્ટ. રેસ લગાવી છે પાછી. હા, ફટાફટ જાય છે. તમારું શું કહેવું? કાચ ના હોય ગાડીમાં તો ગાડી જ ના ચલાવાય ભાઈ. અડી જાય તો પાછું. આવી ગયા છીએ આંખના હોસ્પિટલે અને ફોર્મ ભરાવાનું ચાલુ છે. હવે જોઈએ તમારા આંખમાં નંબર આવ્યા છે કે નહીં. મારું બી ભર દો ને કે ચાલશે? ભરી દઈએ. ચાલે નહીં? ના, અમે બંને આંખના ટીપા નાખ્યા છે. મને ઓછું દેખાય છે. તમને મને તો તમે ના, બી નહીં મને. દેખાતા. હે ના, નહીં દેખાતા એટલે. મને તો દેખાય છે કમ્પ્લીટ. મને નહીં દેખાતું. મને બહુ ધૂંધળું ધૂંધળું દેખાય છે બધું. હવે મારો પડદો બહુ પતલો છે એવું કહેવામાં આવે છે. જોઈએ શું થાય છે. જોઈએ, હજી મને તો દેખાઈ રહ્યું છે નજીકનું. મને નજીકનું નહીં. વાંધો નહીં, પછી કરી દો. અમે આંખનો ચેકઅપ કરાયો અને મને અત્યારે દેખાતું નહીં. તમને એટલે દેખાય? એકદમ આમ આછું દેખાય. એમને તો તોય દેખાય છે, મને તો બહુ ઓછું દેખાય છે. નજીકનું તો દેખાતું જ નહીં એમ. ગાડી ચલાવવામાં થોડી થોડી આમ તકલીફ પડે. આગળ જુઓ, રિવરફ્રન્ટમાં જઈએ અત્યારે. રિવરફ્રન્ટ આવ્યું છે. મને તો અહીંયાથી તમે બી નહીં દેખાતા. માંડ માંડ ઉતારું છું બ્લોગ. ના, મને દેખાય થોડું થોડું, પણ અંધારું થાય ને પેલા ઘરે પહોંચી જવું પડે. કામ ચાલુ છે. આ શું બને છે? ટ્રેનનું જ છે, પેલું બુલેટ ટ્રેનનું છે. ગોવા ગયા તારા રસ્તે બતાવ્યો હતો ને ભાઈ. અમે લોકો ઘેર આવ્યા, હજી થોડું આમ આછું આછું દેખાય છે. મને મોઢું બહુ આવી ગયું, ચાંદા પડી ગયા છે મોઢામાં. અને હેતલ કંઈક થોડું ઘણું જમવાનું બનાવી રહી છે. કાઠિયાવાડી ડીશ ખાવી છે મારે એટલે શું બનાવું છું તો? સેવ પ્યાજની સબ્જી, રોટી, કઢી અને ખીચડી. સેવ પ્યાજ. સેવ પ્યાજ. હવે મજા આવી જશે એમ.
કીધું છે ટામેટા કઈ રીતે બનાવે? તમે બનાવશો ને, તમે એવું કીધું છે. હા ભાઈ, મારા બનાવવાનું તો હું ભૂલી ગયો. હું લસણ વાટું છું, સબ્જીની તૈયારી કરું છું. તું શું કરું છું? લસણ ફોડું છું. શેની તૈયારી તું? કઢી અને ખીચડી. કઢી ખીચડી અને આ કીધું તો કરી રોટી સબ્જી. નાના જે આંખોમાં ધ્યાન છે, આંખો દુખો છે. દેખાતું એ નહીં બનતું. જો મિત્રો તૈયારી કરી છે. પછી હિંગ. પછી હિંગ નાખ. આટલી પહેલા થવા તો દો ગરમ તેલ નાખી. હિંગ પછી કઈ નહીં, લસણ નાખો. હવે નાખી દો, હલવી દો બાબુ. આજે મસાલા તો હું કરે, તું ખાલી બોલતી જાય શું નાખવાનું. કેમ તો પછી મને શું લઈ આપું છો તમે? હે એમ નહીં, મને આવડે તો ખરી. એમ તો હવે બધું ધાણા જીરું, મરચું, હળદર, ગરમ મસાલો, મરચું, મીઠું, હવે આ બધું મિક્સ કરી દીધું છે. અને હવે થોડું સાતળી નાખું ને. હા, અને પછી શું નાખવાનું? પછી મીઠું, ટામેટું નાખવાનું ને પહેલા. ડબ્બો હાલો. મીઠું બહુ ના નાખી દેતા, પહેલા મસાલા કરો. હળદર, મરચું અને જીરું. જો કલર આવ્યો, બતાવો. આવે ને, પણ મરચું થોડું નાખવાનું છે. હવે થોડું પાણી નાખીને એનો. મીઠું નાખો. મીઠું છે ને અમારે? નાખ્યું જ નહીં ને. ક્યાં નાખ્યું? નાખ્યું તું લસણ? નહીં નાખ્યું. બહુ ના પડી જાય. આમાં ઓછું, આમાં સેવ આવે ને એટલે પછી ખારું થઈ જાય. આ ધ્યાનમાં. અમે દૂધમાંથી ફ્રેશ મલાઈ કાઢી પછી આમાં નાખશું. બહુ ના નાખતા હા યાર. સાચું કહું, મને કશું દેખાતું જ નહીં. જુઓ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ચકાચક બતાય. દેખાય છે ને? દેખાય છે. હા હા હા. એની અંદર આવશે રતલામી સેવ. ચકાચક. આ બની ગયા છે આપણો સેવ મલાઈ પ્યાજ. બસ હવે હલાવશો નહીં ને તો તૂટી જશે સેવ. ઓય હા હા, 2 મિનિટ. આમાં સહેજ પાણી લાવો. લઈ લો. પેલામાં છ પણ. વાહ ભાઈ વાહ વાહ વાહ, સરસ સરસ. આ બાજુ કઢી મૂકી છે ભાઈ. આ બાજુ કઢી થાય છે, ખાટી કઢી. હવે જાડી થશે, ધીરે ધીરે ઉકળે એમ. અને આ બાજુ થાય છે સેવ ટામેટા. સેવ ટામેટા ના, મલાઈ. આ મલાઈ નાખી છે અમારા દૂધમાંથી, તરત જ કાઢી. ફ્રેશ મલાઈ છે, ફ્રેશ એકદમ. બે આનો જે ટેસ્ટ આવે ને, વાહ ભાઈ વાહ 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 વાહ. એકદમ મલાઈ મારીને એમ. આને હંમેશા આમ કરી દેવાનું એટલે બધું મિક્સ થઈ જાય. થઈ ગયું ને? સરસ થઈ ગયું. બહાર જેવી, એકદમ બહાર જેવું લાગે છે. મેં એમને એમ કીધું હતું કે તમે મને બહાર ખાવા લઈ જાઓ. નાન ખાવી છે મારે, રોટી ખાવી છે. અરે મેં કીધું ભાઈ હું તને બનાવી આપું છું જોરદાર વસ્તુ. એટલે અમે બનાવ્યું છે. આપણે હોટલ હતી ને એટલે બધું આવડી ગયું છે. બંધ કરી દઉં ને. આવો. અને એના ભાઈ શાક તૈયાર થઈ ગયું છે. ચકાચક. ખીચડી મૂકી દીધી છે તલે. કઢી બને છે. બોલો હવે શું પ્લાન છે? હવે રોટલી બનાવવાની છે. બનાવશો તમે? રોટલી હું ટ્રાય કરું આજે. લે બીજું શું કરું? એટલે બધું ભાઈ એકલની રસોઈ છે ને એક નંબર છે. મને રસોઈ કરતા શીખવાડ્યું એને.
હા એ તો તમે હોટલ કરી હતી ને એટલે તમને ફાવી છે. બાકી તમે શીખો અહીંયાથી પાણીનો ગ્લાસ માંગો, બેઠા બેઠા પાણી આપો, ચા આપો. હું ચા ક્યાં પીવું છું? કોફી. કોફી હું કોફી ક્યાં પીવું છું? બહુ કોક દાડો. તો બી તમે બેઠા બેઠા એવું નહીં કહેતા બોટલ આપો, પેલું આપો. ચીમની બંધ ને બંધ પડી રહી ભાઈ. ખીચડી, ઘી, રોટલી બન્યું છે સારું, પણ ખાવામાં તકલીફ પડે છે. હા ને સારું બનાવ્યું, હોટલ જેવું બનાવ્યું. હવે તમે ખાવ, તમે પણ ઘરે ટ્રાય કરો, બહુ જોરદાર છે. મને આવે મીઠું બધું આપું. ચકાચક. શેફ કરણ પટેલ મોહમ્મદ શાલા પડ્યા છે. પાણી પી લો, પાણી. સરસ મજાના ખાઈ પીને બેઠા છીએ ને વાસણ ધોઈ નાખ્યા. હવે જશે આ મંડપ બંધાવા. સોસાયટીમાં નવરાત્રી ચાલુ થાય છે એટલે મંડપ સીરી બધું બંધાવા જશે. જાતે જ અમે હજી જાતે જ બાંધીએ છીએ ભાઈ, પહેલાથી વર્ષોથી અમે લોકો બધું મંડપ જાતે બાંધીએ, સીરીજો જાતે લગાવીએ, મંડપને સજાવવાનો બધું જ જાતે કરવાનું. અને હું ઘરે બેસીને હવે બ્લોગનું એડિટ કરીને પછી સૂઈ જઈશ. તો મળીએ કાલના બ્લોગમાં. હવે